ઘટનાના બનતાની સાથે જ વિપક્ષને ચૂંટણીનો મુદ્દો મળ્યો હતો તેમ જણાઈ રહ્યું છે। વિપક્ષ કામે લાગી ગયું હોય તેમ ઝારચીની તમામ શાળાઓમાં અદ્યતન ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરવા માંગ કરાઈ હતી। આમ આદમી પાર્ટી દ્વારા ઘટના બાદ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જો કે સામાન્યપણે તમામ શાળાઓમાં ફાયર સુવિધાઓ હોતી જ હોય છે। કોઈ એકને કોઈ મુદ્દો શોધતા વિપક્ષને કોઈ પણ ઘટના બાદ તેને રાજકીય સ્વરૂપ આપવાનો પ્રયાસ કરતો રહે છે, જેને લઈ તમામ શાળાઓમાં વાલીઓ જોઈ શકે તે રીતે ફાયર એનઓસી પ્રદર્શિત કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। તો આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર, હોદ્દેદારો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા। માનનીય ગુજરાત હાઈકોર્ટનો અને સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે તમામ શાળાઓમાં ફાયર એનઓસી હોવી જોઈએ। ફાયર એનઓસી વગર કોઈ શાળા ચલાવવી નહીં। 31 જાન્યુઆરી 2022 સુધીમાં તમામ શાળાઓમાં ફાયર એનઓસી હોવી જોઈએ। આજે એ વાતને 2 વર્ષ જેટલો સમય થઈ ગયો છે। મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત 207 શાળાઓમાંથી 187 શાળાઓ એવી છે કે જેની પાસે ફાયરની એનઓસી નથી। જો શાસકો એમ કહે છે કે અમે ફાયરની સુવિધાઓ આપી દીધી છે, જો તમે સુવિધાઓ આપી દીધી છે તો આ 20 શાળાઓમાં ફાયરની એનઓસી શા માટે છે? 187 શાળાઓમાં ફાયર એનઓસી શા માટે નથી? આ માંગણીને લઈને, આ પ્રશ્નને લઈને અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કલેક્ટરશ્રી મારફતે રજૂઆત કરવા આવ્યા છીએ કે ગુજરાતની તમામ શાળાઓ, ખાનગી હોય, પ્રાઇવેટ હોય, સરકારી હોય, એ તમામમાં વાલીઓ જોઈ શકે એ રીતે ફાયરની એનઓસી પ્રદર્શિત કરવામાં આવે।